એ ગઈકાલે 2 થી 3 વાગ્યાનો સમય હતો। એ સ્થળ હતું ઉત્તર પ્રદેશના હાથરસનું ફુલરાઈ ગામ। નાનકડું એવું ગામ। ભોલે બાબા નામના એક બાબાનો સત્સંગ હતો અને ખેતરમાં ઊભા કરાયેલા એ પંડાલમાં 80,000ની સામે 2.5 લાખ લોકો સત્સંગ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા। એમના માટે તો આ બાબા એટલે સાક્ષાત ઈશ્વરના દૂત હતા અને એટલે જ જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે લોકો આ બાબાની ચરણરજ લેવા માટે પડાપડી કરવા લાગ્યા। બાબાના બાઉન્સર્સે બાબાને તો સુરક્ષિત રવાના કરી દીધા, પરંતુ બાબાના પગની ધૂળ લઈને જે લોકો પોતાનું જીવન ધન્ય કરવા માંગતા હતા તેમની જિંદગી જ ખતમ થઈ ગઈ। ભાગદોડ મચી ગઈ અને એ ભાગદોડમાં નાના નાના બાળકો, મહિલાઓ સહિત 121 લોકો મોતને ભેટ્યા અને આ આંકડો હજુ પણ વધી શકે છે। આ હાથરસમાં હાહાકાર થયો તો 121 મોતના જવાબદાર કોણ છે? કેમ દર વખતે લોકોના મોત બાદ એ શબ્દો નીકળે છે કે અહીંયા તો જિંદગીની કોઈ કિંમત જ નથી? એના માટે જવાબદાર કોણ છે? આવા બાબાઓ, પ્રશાસન કે પછી ખુદ લોકો? આ સવાલ જરૂરી છે, એ જાણવો જરૂરી છે, કારણ કે આજે જ્યારે બાબાના સત્સંગમાં 121 લોકો મોતને ભેટ્યા છે ત્યારે દેશમાં ઘણી એવી બધી જગ્યાઓ હશે કે જ્યાં આવા સત્સંગો ચાલતા હશે અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટતા હશે। એટલા માટે આ સવાલનો જવાબ મેળવવો જરૂરી છે। પોતાને ઈશ્વરનો અંશ કહીને આધ્યાત્મિક પ્રવચનો અને આશીર્વાદ આપવાનો એ દીકતો ધંધો ચાલતો રહે છે, કારણ કે અહીંયા ભીડ ખૂટતી નથી। આખરે આવું કેમ બન્યું, સત્સંગ કેમ સ્મશાન બન્યો, એ અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે ખેતરમાં એક પંડાલ બનાવવામાં આવ્યો હતો અને આ પંડાલમાં આસપાસના, કારણ કે આ બાબાના સત્સંગમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા આ બધા જ રાજ્યોના લોકો મોટાભાગે આવતા હોય છે અને 80,000ની સામે જ્યારે 2.5 લાખની ભીડ ઉમટે છે તો તમે કલ્પના કરી શકો છો કે ત્યાં કેવી ગીચતા હશે। અને બાબાના પગની ધૂળ લેવા માટે ભાગદોડ મચી જાય છે અને ત્યારબાદ એક બાદ એક એમ લોકોની પર એક બાદ એક પરતો આવતી રહે છે લોકોની જ, અને લોકો મરતા રહે છે। નાના નાના બાળકો, એમને તો કોઈ ખબર જ નથી પડતી કે આધ્યાત્મિક પ્રવચન શું કહેવાય, એમને કોઈ જ સમજ નથી પડતી કે સત્સંગ શું કહેવાય, અને વગર કોઈ વાંક્યા નાના નાના બાળકો પણ ગુંગળાઈને મોતને ભેટે છે। આપણે જાણીશું કે આવું શા માટે થાય છે, પરંતુ સૌથી પહેલા એ પ્રતિક્રિયાઓ આપણે સાંભળી લઈએ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શું કહ્યું છે એ સાંભળીએ। देखिए, कुछ लोगों की एक प्रवृत्ति होती है कि इस प्रकार के दुखद और दर्दनाक घटनाओं में भी वे राजनीति ढूंढते हैं, और ऐसे लोगों की ये फितरत है कि चोरी भी और सीना चोरी भी। यह हर व्यक्ति जानता है कि सज्जन के फोटो किसके साथ में है, उनके राजनीतिक संबंध किन के साथ जुड़े हुए हैं। અને આખરે ભારતમાં આવી ઘટનાઓ શા માટે બનતી જ રહે છે, અટકવાનું નામ નથી લેતી। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે કીર્તન પટેલ, તેઓ જોડાઈ ગયા છે। કીર્તનભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં। સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે આવા બાબાઓની તો આખી લાંબી યાદી છે, ગણાવવા બેસે તો સમય ખૂટી પડે, એટલા બધા બાબા છે, પરંતુ આવી જ્યારે ઘટનાઓ બને છે, ભાગદોડ મચે છે બાબાની ચરણરજ લેવા માટે, એ લોકો ચરણરજ લઈને પોતાની જિંદગીને ખુશહાલ કરવા માંગતા હતા, એની જગ્યાએ જિંદગીથી જ હાથ ધોવો પડ્યો છે। કોણ લાગે છે તમને જવાબદાર આ પાછળ? કૃષ્ણા, ધર્મ અને અંધશ્રદ્ધા બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે। આ ભેદરેખાને સમજવી જરૂરી છે, કારણ કે વ્યક્તિ પોતાનું કલ્યાણ કરવા માટે અથવા તો પોતાની જે જરૂરિયાતો છે, શારીરિક જરૂરિયાતો હોય, એની આર્થિક જરૂરિયાતો હોય કે પછી માનસિક જરૂરિયાતો હોય, એ સંતોષવા માટે ધર્મમાં જાય છે। અને આવા લોકોનો જે મોટો સમૂહ છે એ જ્યારે કોઈ વ્યક્તિની પાછળ જાય છે ત્યારે વ્યક્તિ પોતે પોતાનું જે સામાજિક દાયિત્વ છે એ ભૂલી જાય છે કે એ પોતે જે ધર્મગુરુ છે એ સમાજના શિક્ષક તરીકે કામ કરે છે। પરંતુ આવા ધર્મગુરુઓ જ્યારે એમની પાસે મોટું ક્રાઉડ આવે છે ત્યારે આ લોકો કઈ રીતે એમનું શોષણ કરવું એના અલગ અલગ રસ્તા વિચારતા હોય છે, અને શોષણ કરવા માટે એ પોતે કથાકથિત ધર્મગુરુઓ ચમત્કારના રસ્તે લોકોને દોડે છે અને ચમત્કાર બતાવીને એ પોતે એવું સાબિત કરવા માગે છે અમે વ્યક્તિ નહીં પણ અમે વિશેષ વ્યક્તિ છીએ। કેટલાક ધર્મગુરુઓ તો પોતે ભગવાન છે, પોતે ભગવાનનો અવતાર છે એવી પણ જાહેરાતો કરે છે, અને ક્યારેક કેટલાક તો એવું જાહેરમાં પણ બોલે છે કે તમારે માત્ર અમારા દર્શન કરવાના છે, અમારા દર્શન કરવાથી તમારું કલ્યાણ થઈ જાય છે। આવી જે ધર્મગુરુઓની ભ્રામક વાતો છે અને કપોળ કલ્પિત જે કથાઓ એ લોકો ઊભી કરે છે પોતાના વિશેની, અને ચમત્કારો લોકોને બતાવે છે, એના કારણે જે દુઃખી લોકો છે અથવા તો જરૂરિયાતવાળા લોકો છે કે વ્યક્તિ જે સમાજથી
કે પોતાના જીવનથી હારી ગયો છે એ વ્યક્તિ આવા ધર્મગુરુઓના શરણે જાય છે અને આવા ધર્મગુરુઓ પછી એની જે દુર્બળતા છે અથવા તો એની નબળી માનસિકતા છે એનો લાભ લઈ અને એ વ્યક્તિને પોતાની ચુંગાલમાં ફસાવે છે. છેલ્લા 70 વર્ષમાં જોવામાં આવે તો ભારત દેશની અંદર 2923 લોકોના ભગદડમાં મોત થયા છે. આ જે 2923નો આંકડો છે એમાં મોટા ભાગે જે ભગદડ થઈ છે એ અલગ અલગ મંદિરો હોય, ધર્મકથાના પંડાલો હોય કે પછી મંદિરની આજુબાજુનો કોઈ પુલ તૂટવાના કારણે લોકોનું જે વિશેષ ક્રાઉડ થયું હોય એ દોડભાગ થવાના કારણે આ ઘટનાઓ બનેલી છે. અહીં ધર્મ વ્યક્તિ પરમાત્માની પરખ નથી કરાવતો, પણ આવા ધર્મગુરુઓ પોતે પરમાત્મા છે એવું સાબિત કરે છે. કેટલાક ધર્મગુરુઓ તો પોતાનો એઠો શરબત અથવા એઠી ચા પણ એમના શિષ્યોને પાય છે. કેટલાક ધર્મગુરુઓ એમના એઠા પેડા અથવા તો જે એમની એઠી આઈસ્ક્રીમ છે એ પોતાના શિષ્યોને ખવડાવે છે. અને માયકાંગલી થયેલી જે આ પ્રજા છે કે જેની અંદર પોતાનું કોઈ જ વિચાર નથી, પોતાની કોઈ આઈડિયોલોજી નથી, એવા માનસિક નબળા લોકો આવા ધર્મગુરુઓના શરણે જઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કરતા હોય છે. જ્યારે વ્યક્તિ પોતાનું સર્વસ્વ સમર્પણ કરે ત્યારે ધર્મગુરુની અંદર બેઠેલો જે શેતાન છે અથવા એક વેપારી છે એ વેપારી પછી એના શોષણ સિવાય કશું કરતો નથી. ખાસ જોવા જઈએ તો તંત્રની પણ કેટલીક ભૂલ છે કે 80,000ની પરમિશન સામે 2.5 લાખ લોકો એકત્ર થાય છે તો તંત્ર પણ શું કરે છે એ પણ એક સવાલો છે. ઘણી વખત ધાર્મિક કાર્યક્રમોની અંદર જે ધર્મગુરુઓ છે એ તંત્રને એમ કહેતા હોય છે કે ભાઈ અમારા અનુયાયીઓ ખૂબ શિસ્તવાળા છે, અમારે કોઈ પોલીસ ફોર્સની કે વ્યવસ્થાની જરૂર નથી, અમારા જે અનુયાયીઓ છે એ જ સારી રીતે હેન્ડલ કરી લેશે. આવું કરીને જે પોતે ક્રાઉડ એકત્ર કરે છે એ ક્રાઉડ પછી કંટ્રોલ થતું નથી. આજની જે ઘટના બની છે એમાં શ્રી નારાયણ સાકાર હરિ કે જે પોતે કથાકાર છે, પહેલાં કોઈ સારા ઓફિસર હતા અને છેલ્લા 20 વર્ષથી એમને આ પોતાની દુકાન ખોલી છે અને આ દુકાનની અંદર 2 લાખથી વધુ લોકો એકત્ર થયા. પ્રવચન પૂરું થયા બાદ આ જે સ્વામી છે એ ત્યાં નીકળ્યા છે અને એમની ચરણરજ લેવા માટે કેટલીક મહિલા, કેટલાક બાળકો ત્યાં એમની પાસે જાય છે. એમના કાર્યક્રમની અંદર જે રંગોળી પૂરવામાં આવે છે એ રંગોળીના જે રંગ છે ને એ પણ લોકો પોતાના મુખમાં મૂકીને પવિત્ર થાય આવી માનસિકતા જે છે લોકો એ કેળવે છે. હવે ગુરુજીના ચરણની ધૂળ લેવાની અને એ ધૂળને જે બહેનો છે પોતાના પાલવમાં રાખવા માગે છે અને એ એવું માને છે કે એ ધૂળ છે એ પાલવમાં રાખવાથી પોતાનું કલ્યાણ થઈ જશે. અને ગુરુઓ પણ મગજમાં આવું જ ફસાવે છે કે અમારી આપેલી વસ્તુઓ તમારી પાસે રાખશો તો તમારું કલ્યાણ થઈ જશે. એટલે પબ્લિકની જે નબળી માનસિકતા છે એના કારણે આવા ધર્મગુરુઓનો જે ધંધો છે એ ફાલ્યો ફૂલ્યો છે અને ધર્મગુરુઓ એ બાબતનો લાભ લઈ અને પબ્લિકનું આર્થિક શોષણ કરે છે. કેટલાક ધર્મગુરુઓ તો ધર્મની આડમાં વ્યભિચાર પણ કરે છે અને ભક્ત એટલા અંધ હોય છે કે એ પોતાનું સર્વસ્વ સોંપી દે છે. બિલકુલ. એટલે આ બહુ સારી રીતે એમણે સમજાવ્યું કે કેવી રીતે અહીંયા લોકોની માનસિકતા પણ જવાબદાર છે અને એ માનસિકતાનો પ્રશાસન પણ ફાયદો ઉઠે છે અને આવા ઢોંગી બાબાઓ પણ ફાયદો ઉઠાવે છે. કીર્તનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાત કરવા માટે.